નમસ્તે મિત્રો, હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખીચડી અને કઢી. સાવ સિમ્પલ ખોરાક, પણ પચવામાં પણ હળવો અને ગમે ત્યારે ભાવે. એના માટે અડધી વાટકી મગની લીલી દાળ લઈ લીધી છે ફોતરાવાળી, અને અડધી વાટકી ચોખા લઈ લીધા છે. અડધી જ વાટકી મેં એમાં મગફળીના દાણા લઈ લીધા છે. પ્રોટીનથી ભરપૂર હોય છે અને તમને ખાશો ને ખીચડી તો પણ બહુ મજા આવશે. હવે 2 થી 3 પાણીથી આપણે આ ખીચડીને ધોઈ લેવાની છે. ખીચડી હંમેશા બધા ધોતા જ હોય, બસ એ રીતે ધોઈ લેવાની છે. આપણે જે રીતે ધોતા હોઈએ 2 થી 3 પાણીથી ધોઈ લેવાની, અને પછી એમાં જરૂર પૂરતું પાણી નાખી અને મિનિમમ અડધી કલાકથી 1 કલાક પલાળો. જેટલી ખીચડી પલળેલી હશે ને એટલી સરસ બનશે. ચાલો, અહીંયા આપણી ખીચડી મેં પલાળી લીધી છે. હવે એક કુકર લઈ લઈશ, એમાં આ ખીચડીનું મિશ્રણ શિફ્ટ કરી નાખશું. જરૂર પૂરતું એમાં પાણી નાખી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હિંગ નાખશો ને એટલે શું થશે કે પચવામાં તમને હળવી બની જશે. ખીચડી આમ પણ પચવામાં હળવી જ હોય છે, પણ શિંગદાણા નાખ્યા છે એટલે ચપટી હળદર નાખી દઈશું અને એક મોટી ચમચી ભરી અને ઘી નાખી દઈશું. તમને ગમે તો વધારે પણ નાખી શકાય. બસ આને હવે ગેસ ઉપર ચડાવી 4 સીટી વગાડી દઈશું એટલે આપણી ખીચડી રેડી થઈ જશે. ગમે ત્યારે હેવી જમ્યા હોય કે કાંઈક પણ હળવું ખાવાનું મન થાય ને તો આપણને ખીચડી જ યાદ આવે. ક્યાંક ફરવા ગયા હોય ને તો થોડાક દિવસ થઈ જાય ને તો એ ઘેર પહોંચી અને પહેલું સીધું ખીચડી યાદ આવે. આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. કુકરની વિસલ 4 વગાડી હતી. પ્રેશર રિલીઝ થઈ જાય ને પછી જ કુકર ખોલવું. જો અહીંયા ખોલી એકદમ ગરમા ગરમ ખીચડી રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ છે ને. આમાં ઘૂમેડી નાખવાનું. હજી મન થાય ને તો એક મોટો ચમચો ઘી નાખી દેવાનું. ખરેખર ખીચડી ખાવાની બહુ મજા આવશે. તો આપણી અહીંયા ખીચડી રેડી થઈ ગઈ છે. છે ને પ્રોટીન રીચ ખીચડી. ક્યારેક ટ્રાય કરજો, બહુ મજા આવશે. ચાલો હવે બનાવીએ કઢી. સુપર ટેસ્ટી કઢી બનાવવાની છે. એના માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને થોડુંક અમસ્તું ખાટું હોય ને એવું દહીં અથવા છાશ આ લેવાનું છે. એકદમ સરસ એમાં એક પણ ગુઠલી ન રહે ને એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પહેલાં બહુ નહીં નાખો ને છાશ તો ગુઠલી નહીં પડે. અહીંયા મેં દહીં લીધું છે. ચાલો હવે આપણે એકદમ ફાઇન આને મિક્સ કરી દઈશું અને વઘારની તૈયારી કરશું. તો એક પેનમાં છે ને મેં ઘી લઈ લીધું છે. કઢીનો વઘાર પણ જો ઘીમાં કરો ને બહુ સરસ ફ્લેવર આવે. હવે જેટલા ખડા મસાલા આપણે રાઈ, જીરું, તજ, લવિંગ, લીમડો, લાલ મરચાં, મેથી અને તમાલપત્ર આ બધું જ લઈ અને એકદમ સરસ મજાનો તડકો મારવાનો છે. સાવ સાદા મસાલાથી સિમ્પલ ખીચડી બનાવેલી હોય, પણ જો એકદમ મસ્ત સાથે ટેસ્ટી ચટાકેદાર કઢી મળી જાય ને તો તમને ખાવાની બહુ મજા આવે. અહીં ઘી ગરમ થઈ ગયું છે અને ખડા મસાલા જે છે એ આપણે વઘારમાં નાખી દીધા છે. રાઈ, જીરું, મેથી, તજ, લવિંગ બધું એકદમ સરસ ચટકી જાય ને એટલે આપણે એમાં ચપટી હિંગ નાખી દઈશું. આદું, મરચાં અને લસણ ત્રણેયને મેં બારીક સમારીને નાખ્યા છે. તમે એને ખાંડીને પણ નાખી શકો. સાતળી લેશું. એકદમ સરસ સતળાઈ જવું જોઈએ. લસણની કચાશ દૂર થઈ જવી જોઈએ. પછી આપણે જે બનાવેલું છે ને દહીં અને ચણાના લોટનું મિશ્રણ એ નાખી દઈશું. જરૂર પૂરતું એમાં પાણી નાખી દઈશું. ઉકળવાની શરૂઆત થાય ને ત્યાં સુધી ગેસને આપણે ફાસ્ટ રાખશું અને જેવું ઉકળવાનું શરૂ થાય એટલે આપણે પછી ગેસને સાવ ધીમે તાપે રાખી દેવાનો છે. કઢીને ધીમે તાપે એકદમ સરસ તમે ઉકાળી શકો એટલી વાર ઉકાળવાની, એટલે તો એનું નામ છે કઢી, જે ખૂબ કઢાયેલી હોય. હવે મેં અહીંયા થોડીક કસૂરી મેથી નાખી દીધી છે. તમે ન નાખતા હો ને તો પણ ક્યારેક ટ્રાય કરજો. કસૂરી મેથી નાખશો ને કઢીનો ટેસ્ટ બમણો થઈ જશે. હવે તમને થશે કે મીઠું તો ભૂલાઈ ગયું. ના, ભૂલી નથી ગઈ. જો ઉકળવાની એકદમ શરૂ થઈ ગઈ ત્યાં સુધી હલાવવાનું પણ ચાલુ રાખવાનું છે. એટલે શું છે કે દહીં ફાટી ન જાય, તમારી કઢી નહીંતર ફાટી જશે. ઉકળવાનું શરૂ થઈ જાય ને પછી તેમાં મીઠું નાખવાનું છે. મીઠું સ્વાદ પ્રમાણે. આટલી ઓછી ક્વોન્ટિટી છે ને તો એ મિનિમમ 25 થી 30 મિનિટ તો ઉકાળવાનું છે. હવે એકદમ સરસ અહીંયા કઢી ઉકળી અને રેડી થઈ ગઈ છે.
કોથમીર નાખી દઈશું. તમને જો વચ્ચે એમ લાગે કે કઢી ઘટ થઈ ગઈ છે તો થોડું પાણી ઉમેરતા જવાનું, પણ ઉકાળવું તો ખરું જ, તો જ તમને કઢીની મજા આવશે. હવે આપણી કઢી તો ગુજરાતી છે. તમને યાદ છે ને શું નાખવાનું છે? ગેસને ધીમો કરી લઈશું અને તેમાં જે રહી ગયું છે ને, બસ એ છે આ ગોળ. થોડોક અમસ્તો ગોળ ઉમેરી દો, અથવા તો તમે ખાંડ ઉમેરી દો. હું ગોળ ઉમેરું છું, ક્યારેક ખાંડ ઉમેરજો, એની પણ મજા આવશે. બસ ગોળ આમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી ઉકાળી અને પછી ગેસની ફ્લેમ ઓફ કરશું. જમવા બેસવા ટાણે આપણે એની ઉપર એક મસ્ત તડકો મારવાનો છે. તો હું અહીંયા એક તડકા પેન લઈ લઈશ, એમાં 1 ચમચી ઘી નાખી દઈશ. બહુ જ વધારે પડતું આમાં કાંઈ નથી નાખવાનું, કારણ કે ઓલરેડી આપણે બધું નાખી દીધું છે. ચપટી જીરું નાખીશ, થોડુંક અમસ્તું પાછું લસણને બારીક સમારેલું છે એ નાખીશ, અને અડધી ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી લેવાનું. વઘારનો જે કલર આવશે ને બહુ જ સરસ આવશે. બસ આપણો વઘાર અહીંયા રેડી થઈ ગયો છે, કઢી ઉપર નાખી દઈશું. છે ને એકદમ મસ્ત કઢી દેખાય છે ને, ટેમ્પટિંગ. ચાલો આજે આપણે શીખ્યા કઢી અને ખીચડી. બહુ સિમ્પલ વસ્તુ છે, પણ ઘણાથી બહુ સરસ નથી બનતી. આજની રેસીપી તમને કેવી લાગી એ જરૂર જણાવશો. બસ આ જ રીતે જૂની અને નવી ટ્રેડિશનલ રેસીપી પ્લસ કોઈ પણ ટાઈપની રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. રેસીપી ગમી હોય, આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર. ધેટ્સ ઇટ. ચાલો ફરી મળીએ નવા સબ્જેક્ટ સાથે, નવી રેસીપીમાં. ત્યાં સુધી ખાઓ પીઓ મજા કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.